સુરત પોલીસની નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઝુંબેશ અંતર્ગત સુરત શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે સતત પોલીસ સક્રિય બની છે. આ કડીમાં પાલ પોલીસે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરીને પ્રતિબંધિત મેપડ્રોન ડ્રગ્સ સાથે કિસમને ઝડપી પાડ્યો. ગુજરાત સરકારના ડ્રગ્સ મુક્ત ગુજરાત અને સુરત પોલીસ કમિશનરના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પાલ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે એક શખ્સ લાલ કલરની એક્સેસ મોપેડ પર પ્રતિબંધિત ડ્રગ્સ લઈને સાઈ દર્શન સોસાયટી પાસેના તબેલા નજીક આવવાનો છે. પોલીસે તુરંત જ વોચ ગોઠવીને બાતમી મુજબનો ઇસમ આવતા અટકાવીને અંગઝડતી કરી, જેમાંથી પાસેથી 6.250 ગ્રામ મેપડોન ડ્રગ્સ, એક મોબાઈલ ફોન, એક લાલ કલરની એક્સેસ મોપેડ, આમ કુલ 57,750નો મુદ્દામાલ જપ્ત કરીને પાલ પોલીસે આરોપી આદિલ અબ્દુલ પટેલની ધરપકડ કરી. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.